નોમેડ લેટ્સ ગો અંદર. સેમ ટેસ્ટ આનો ટેસ્ટ કેની જેવો ખબર છે? મધ્યાહન ભોજનમાં ઓલા આવે ને તમે ટીકા જોકાઈ છે. બરોબર છે બરોબર છે. હે ગાઈસ, હું છું હરી અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? તો કાલે ગયા હતા અમે, ક્યાં ગયા હતા આપણે? હતા હું ક્યાં ક્યાં ગયો? તો કાલે ફરવા ગયા હતા. હવે આજે અત્યારે જવાનું છે ફરવા. અત્યારે વાગ્યા છે 3. નાઈ ધોઈને હવે અમે જઈએ છીએ હમણાં થોડી વારમાં. જોડાયેલા રહ્યો તમે બ્લોગમાં, ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ તમે જોશો એટલે બધી તમને ખબર પડી જશે. તો હાલો હવે અમે ધીમે ધીમે. તું તૈયાર થઈ ગયો ભાઈ? હા થઈ ગયો. થઈ ગયો. ક્યાં છે? ઈ ભાઈ 9 આવે છે. તૈયાર થઈ જાય. આવી ગયો. હાલો એ બધા તૈયાર થઈ જાય એટલે પછી ધીમે ધીમે નીકળી. ભાઈ રેડી થાય છે. એ શું કરીશ હે? કરી તો હાલો હાલો ક્યાં જશે? એ તો ઉતરશે. ચાલો હવે ચાલો હવે ધીમે ધીમે જઈએ છીએ નીચે. આ જોડી તમે જોઈ જશે કદાચ વિડીયોમાં. મારા ભાઈની છે, મને ગમી ગઈ તો મેં કીધું આજે હું પહેરી લઉં. તો મેં પહેરી લીધી છે. કમેન્ટ કરજો કેવી લાગે છે. કેવી લાગે છે? કાલે મેં એક્સેસ હાકી હતી. આજે એફઝેડ ચલાવવાના છીએ આપણે. બરાબર. સાફ કર હાલ હરકી સાફ કર. એને પ્રોફાઇલ હારી આવે એટલે હાથ ફેરવી નાખ્યો એને સાફ કરવામાં. ગજબ ભાઈ. હું આમ જો તને મીટરમાં હાથ ભરાઈ દેવો તારો. આ ધ્યાન રાખજે તું. સમજાઈ દે ને તું. એના ક્લિપ્સ બધા એડિટ મારીને ઉડાવી દે. તું જો તારે એઆઈ માં ચડાવીને છે ને આનો દુરુપયોગ કરી નાખ. હાલો હેલ્મેટ પહેરી લેવાનું. સેફટી ફર્સ્ટ. આ રાહુલભાઈ છે અને ટાંકી ખાલી થઈ ગઈ. હજી તો ઘરેથી નીકળ્યા નથી ને ટાંકી ખાલી થઈ ગઈ. ટાંકી ફૂલ કરવાની ભાઈ. હા ટાંકી ભરાવા આવે છે. આ જો ભાઈ કાંઈ ઘટે. બોલો હર્ષુભાઈ, તમારે કાંઈ કેવું છે? હર્ષુભાઈ તો ફોનમાં બીજી છે. હાલો તો ગાઈસ અમે આવી ગયા છીએ. મારા મોટા ભાઈ નીતિનભાઈની ઓફિસ છે અહીંયા. એની પાસેથી થોડીક વસ્તુ લેવાની છે અને પછી જવાનું છે આપણે. આ જો લઈને આવે. લઈ લીધું? કાર્ડ લેવાનું હતું. લઈ લીધું છે ને. હવે જઈએ આપણે સીધા લોકેશન. કેવો લાગુ ને એકદમ રાઈડર.
ભાઈ હવે આવી ગયા છે ઈ. હા, હિરેનભાઈ ગાડી પાર્કિંગ કરે છે. તો ગાઈસ આ છે આપણું લોકેશન. આપણે આવી ગયા છીએ. થઈ ગયા બધા રેડી. વાળ હેલ્મેટ પહેર્યું એટલે વાળ હાવ બકવાસ થઈ ગયા. હમણાં હરખા કરવા પડશે અંદર જઈને. નોમેડ લેટ્સ ગો અંદર. વાવ વોટ અ સીન બ્રો. આ છે અહીંયાનું વોશરૂમ. આવા લોકેશન તો છે ને કુંડલા હું અમરેલીમાં ક્યાંય નથી. કેવું જોરદાર. ઓ હે હજી અંદર જઈ પછી તમને બતાવું કેવું લોકેશન છે અહીંનું. આશીષ અહીંથી જવાનું ફોટા પાડવા. સનલાઈટ મસ્ત આવે આવીએ ગાઈસ. સુપર. આમ જો કેવી મસ્ત જગ્યા છે. લોકેશન જો ખાલી એક નંબર. આપણે અહીં બેસી જવાનું છે. જો પણ સનલાઈટ આવી ફેસ ઉપર. પાડ મસ્ત ફોટો. જે રાહુલભાઈ અમારો ઓર્ડર આપે છે ને અમે નીકળી ગયા છીએ કોતકીના મારવા. અહીંયા તો કિચન છે ભાઈ, આપણા કામનું નથી. આ બે ભાઈ શું મંગાવવાનું છે એ ડિસ્કસ કરે છે. શું મંગાવવાનું છે? કેમ કે આ છે ને ક્લાસિક ડિમસમમાં જ क्या पड़ी अरे बेटा बड़ा पेज करूँ ना बोलो उसमें स्पाइसी रहेगा ना हाँ नहीं 12 पैसे चाहिए रहेगा अच्छा ठीक है ચાલો આ શું છે? આ શું છે? બોલું તો કીધું એ કહી દે આવ્યું શું છે? નહીં નહીં ઉભા ને બતાવો પછી આનો ટેસ્ટ એક નંબર બકવાસ છે. આ શું છે? રાયતા બધું હાલો પાસ્તા છે. તારું મોઢું નથી આવે તારા ગોબા ઉપડી જાવ. હવે આપણે પાસ્તા ખાશું. એ ભાઈ ટેસ્ટ કહી દો હમણાં કેવું છે. હવે આવી ગયા પિઝા. નહીં હા ભાઈ આ રાખ. ગાઈસ મને તીખું લાગતું હતું એટલે મેં મંગાવી લીધી છે કોક. ઓર્ડર કરીએ ના ભાઈ ઓલું લઈ તો ભાઈ યાર મામા ઉફાણો આવ્યો હતો.
જો આ કોક નથી કાવીસ, આ દીદી લાગે છે. જો તો પિઝામાં નાખવા માટે સોસ ને આ શું છે બાજુમાં? કેચઅપ, તેલ ઓલિવ ઓઇલ. કેવું? દિવેલ દિવેલ નામ શું છે કોઈ બોલો હાલો. ઓરિયો મિલ્ક શેક. ઓરિયો ઓરિયો મિલ્ક શેક. મિલ્ક શેક. મિલ્ક તારું મિલ્ક શેક. આને સીન નો ચાલુ છે. લ્યો આ બાળ મંદિર વાળા છોકરા અહીંયા આવી જાય. કોકનું ખોવાઈ ગયું છે. કોકનું છોકરું ખોવાઈ ગયું છે. ભૂખ લાગી હતી, અમે હારે લઈ આવ્યા. માથા જ ફેરે એને બેટર રૂમ આવો, અમે ગોદ દેવું તમ તાર મમ્મી પપ્પાને. ગાઈસ અમે મંગાવી લીધા વઘારેલા ભાત. જો યસ, પ્લેટ લઈ લો ને હિરેનભાઈ. હા દે દો. રાહુલભાઈ આમ સર્વ કરે. એક બાજુ પીઝા છે, એક બાજુ આ છે. ચાલો ચીનાની પ્લેટ છે. સેમ ટેસ્ટ આનો ટેસ્ટ કેની જેવો ખબર છે? મધ્યાહન ભોજનમાં ઓલા આવે ને ભાત, એની જેવો સેમ ટેસ્ટ છે. મધ્યાહન ભોજનના શોખ આ સમિતિ કે શોખ આવી તારા બ્લોગ પર રિપોર્ટ મરાઈ દે. તો ગાઈઝ અમે આવ્યા છીએ સુરતમાં ડુમ્મસ રોડ કેફેમાં આવ્યા છીએ, અને અહીંયા પીઠવડીનું દૂધ આવ્યું છે. ત્યાંથી મારા માસીએ મોકલાવ્યું છે. આ બધું રાખતો એટલે કે ભેણનું છે હમણાં વૈયાણી. હલો હું ટ્રાય કરું. માસી જો દૂધ મળી ગયું છો અમને અહીંયા. હા, ફાટી ગયું છે. આ તો કઢી છે એલા. આ તો હાલ દીધા. નહીં મસ્ત ટેસ્ટ મસ્ત છે. મંગાય ભાઈ બીજું મંગાય. એ બ્રાઉની મંગાવી હતી ને સિલિન્ડર કેવું છે. એટલે આ છોકરો ખવાઈ ગયેલો ને દૂધ પીવડાવો. તો ગાઈઝ એક વાર દૂધ મંગાવ્યું હતું એ સારું લઈ ગયો, બીજી વાર મંગાવ્યું છે. આ ખાલી મારી માટે છે, આમાં કોઈ ભાગ નથી પડે. થેન્ક યુ. ધીસ ઇઝ સુલેમાન ખાટકી. આ મંગાવ્યું છે. શું છે આ? બ્રાઉની. એનાથી શું થાય? ધોળા થાય. તો જોને આ કેટલો ધોળો છે. એનથી મારી જેવા હેન્ડસમ થાય. ઓ તારી જેવા હેન્ડસમ. હાઠું ખોવાઈ ગયેલા બાળકને ધરાવી દઈએ અમે. ખોવાય રોતો નહીં હો હવે. હા અહીંયા હાથ ધોવાય કા. વાવ મસ્ત છે. વાળ થોડાક સેટ કરી લઈ. ગાઈસ તમે ખાલી આ કેફેનો નાઇટનો વ્યૂ જોવો ખાલી. હમણાં હું બતાવું તમને. આપણે જઈ બારે જઈ. તો એમ્બિયન્સ જોઈ લો ગાઈસ. સુપર એમ્બિયન્સ છે. સુપર લુક એટ ધ એમ્બિયન્સ. વાઇડ એંગલ ની. હા ભાઈ જોરદાર. ગજબ આવે તો ભાઈ. લોકેશન એક નંબર છે અહીંયા. હા જો અહીંયા ગજબ છે. કેન્ડલ લાઇટ ડિનર. શકુન અહીંયા લઈને આવવાની છે. અહીંયા કેવી મસ્ત બેહવાની જગ્યા સમજો. એમ લાગે ગામડે નો વાડીમાં બી આવે એવી જોરદાર જગ્યા છે ને. સેમ આનો જેવું છે. સેમ બોલ. વાડી આવી રીતે ખાટલા ઢાળીને સુઈ દેવાની. એક નંબર લોકેશન છે ફોટા પાડવાનું. જો સુરત હું ઘણી વાર આવ્યો છું, પણ જે આ વખતે આવવાની મજા આવી છે ને, હા અલગ જ. મસ્ત જગ્યાએ ફરવા આવ્યા, દવા દબી બોલાવી, મજા આવી ને. બહુ મજા આવી. હવે કાલે નીકળી જવાનું છે. છેલ્લો દિવસ છે આજે. મજા કરી લઈએ. જેટલી મજા કરવી હોય આજે કરી લઈએ. કાલે તો પાછા હતા ને એવા. કાલે 11 વાગે ઘરે હશું. કાલે 11 વાગે આપણે મુંબઈ ઘરે હશું. હા કાલે સાંજે હું નીકળી જવાનો છું. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. અડધી કલાક અહીં રહેવાનું છે, પછી નીકળવાનું છે ઘરે. પિક્ચર લગાડે એવું લાગે છે, કંઈક સારું લગાડે તો મજા આવી જાય. વિક્રમ ઠાકોરનું લગાડે તો વધારે મજા આવે.
મસ્ત નાસ્તો કરી લીધો, બેઠા મજાક મસ્તી કરી, દબાદબી બોલાવી. હવે જવાનું છે ઘર બાજુ. ચાલો તો હવે ધીમે ધીમે નીકળીએ. હવે હું અહીંયા ફોટો પાડું છું, ફોટા પાડી લઈ થોડા. અને હવે આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો હું ફોટા પાડી લઉં, મળીએ આપણે નવા વ્લોગ. ટાટા બાય બાય.